છે તો ઘણી વખત સ્નાયુ પણ જકડાઈ જાય. એટલે તો પછી જો મટે નહીં તો આપણે પેશન્ટને એક્ઝામિન કરીને જોવું પડે કે તમને શું તકલીફ છે અને એના પરથી આપણે આગળની સારવાર કરી શકીએ. ચોક્કસ. બીજા એક કોલર જોડે છે જુનાગઢથી. શું છે આપનો સવાલ? હાલો જી. હા, એટલે મારે છે મારી મિસિસ આજે 6-7 મહિના છે હાથ, ગરદન અને ખભાનો દુખાવો છે. બરાબર. આપે કોઈ રિપોર્ટ કરાવ્યા છે? ના, રિપોર્ટ નથી કરાવ્યો. અચ્છા, અને દુખાવો ત્યાં ત્યાં જ છે? એટલે એક અહીંયા અલગ છે, અહીંયા પણ અલગ છે, કે હાથમાં પણ દુખાવો જાય છે? ના ના, રિપોર્ટ નથી કરાવ્યો. ના, દુખાવો ગરદન, ખભા અને હાથ ત્રણેય જગ્યાએ રહે છે? હા હા, ત્રણેય જગ્યાએ છે. હાજી. એટલે ઓકે. જે શું? હા, સામાન્ય રીતે જે સિરાજભાઈએ પહેલી વાત કરી કે જે સામાન્ય રીતે એ જે રીતે કહે છે એ પ્રમાણે આમ તો એક્ઝામિન કરવા પડે પેશન્ટને. પહેલા તો તમારા વાઈફને જોવા પડે, પણ આટલા 6-7 મહિનાથી તમારો પ્રોબ્લેમ છે એટલે કંઈક એનું નિદાન કરવું પડે અને એની ટ્રીટમેન્ટ કરવી પડે, નહીં તો પછી આ ઘર કરી જાય જેને કહીએ તેમ. અને જેમ સિરાજભાઈ બતાવ્યું કે જેમ ગાદી આપણે કમરમાં જેમ ગાદી હોય છે એવી અહીંયા પણ ગાદી હોય. એ ગાદી જ્યારે થોડીક પણ પાછળ જાય કોઈ કારણસર, એના ચોક્કસ કારણો પણ હોય છે, એ ગાદી પાછળ જાય ત્યારે જે નર્વ્સ જે ત્યાંથી પસાર થતી હોય એની ઉપર પ્રેશર આપે, એના ઉપર સોજો આવે, એટલે આ તમારો ગરદનમાં દુખાવો થાય, ખભામાં જાય અને છેક હાથ સુધી પણ દુખાવો જાય. કોઈક વાર પેનની સાથે સાથે જણજણાટી થાય એવું પણ થાય. અને કયા એરિયામાં આ પ્રોબ્લેમ છે ખુશ્બુબેન એ પ્રમાણે એના સિમ્ટમ્સ એમને જોઈને લગભગ નક્કી થાય કે એમને આ મણકા બે વચ્ચેની ગાદી ખસી હશે એવું લાગે છે. એટલે આનું એમને નિદાન કરવા માટે આ ક્લિનિકલી આપણને ખબર પડે, થોડું એક્ઝામિનેશન પણ કરીએ અને પછી આઈડિયલી એક MRI કરવો જોઈએ તો એક્ઝેક્ટ ખબર પડે કે કયા લેવલે ગાદી ખસી છે અને કેટલા લેવલે, એટલે આઈ મીન કેટલી ખસી છે. કેવી રીતે એક્ઝામિનેશન કરી શકાય તે વિશે વાત કરીશું, પણ તે પહેલા અમદાવાદથી એક કોલર સાથે વાત કરીએ. શું છે આપનો સવાલ? હા બોલો, તમારો સવાલ બોલો. નમસ્કાર, આપનો સવાલ પૂછો. હેલો, બોલો બેન. હા હેલો મેડમ. હાજી બેન બોલો, આપનો અવાજ સંભળાય છે. નમસ્તે. હા, હું ઓઢવથી સરોજ બોલું છું. જી સરોજબેન. હા, સરોજ બોલું છું. મને લગભગ 25 વર્ષથી મને થાઇરોઇડ છે. જી. હા, તો મને હાથમાં, મને બંને હાથમાં આ જે નસો ખૂબ જ દુખે છે, તો એનું શું કારણ હોઈ શકે? જી. થાઇરોઇડની રેગ્યુલર દવા લો છો તમે? હા, થાઇરોઇડની ગોળી હું રેગ્યુલર લઉં છું. અચ્છા, અને કંટ્રોલમાં છે તમારું થાઇરોઇડનું લેવલ જે TSH ને T3 T4 કંટ્રોલમાં છે? થાઇરોઇડ મપાવો પડે સાહેબ? હા, બિલકુલ મપાવો. જી જી જી. હા, એવું છે બેન કે આ થાઇરોઇડ, ડાયાબિટીસ અને B12 આ બહુ કોમન કારણો છે કે જેને લીધે થઈ અને ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ કે જે હાથમાં જણજણાટી થાય, ખાલી ચડે, આવું બધું થઈ શકે. એટલે પહેલા તો મૂળ જે મેડિકલ કારણો હોય એ પહેલા ટ્રીટ કરવા પડે. સપોઝ કે તમારે આટલું 25 વર્ષથી થાઇરોઇડ છે તો આના કારણ તો ઠીક છે, પણ તમારે રેગ્યુલર પણ થાઇરોઇડનો ચેકઅપ કરાવવો જોઈએ, પર્ટિક્યુલરલી TSH લેવલ કરાવવું જોઈએ. એ જો કંટ્રોલમાં રહે તો ઘણા બધા સિમ્ટમ તમારા જતા રહેશે. એટલે પહેલા તમારે એ ચેક કરવું પડે. અને બીજું કે તમને જે પ્રોબ્લેમ છે એ જે તમે કહો છો નસો ખેંચાય છે, આંગળીઓની જ વાત છે કે હાથની પણ વાત છે, એ પણ આપણે જોવું પડે અને એ પ્રમાણે તપાસ કર્યા પછી આગળ કંઈક કરવું હોય તો કરી શકાય. પણ મૂળ થાઇરોઇડનું પેશન્ટ હોય, ડાયાબિટીસનું પેશન્ટ હોય, એવું પ્રેગ્નન્સીમાં પણ કોઈક વાર આ સિમ્ટમ, અમુક સિમ્ટમ ડેવલપ થાય. બરાબર. એટલે આ બધી વસ્તુ મગજમાં રાખી અને પછી ટ્રીટમેન્ટ ડિઝાઇન કરવી પડે. એ બધા મેડિકલ કારણો પણ જાણીશું, પણ તે પહેલા અમદાવાદથી એક બીજા કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. આપનો સવાલ પૂછો. યસ, ગુડ આફ્ટરનૂન. હવે એકચ્યુઅલી મારે એ પૂછવું હતું કે આપણે જે હાઉસ વાઇફ હોય છે એમને કિચનમાં ઘણું બધું કામ હોય કે વ્હીકલ પર ચલાવવું છે તો સીધું જોવાનું હોય છે, તો એમને જે ગરદનની નસો આમ આપણે ઉપર જોવા જઈએ તો ચક્કર આવે, પછી નીચે કસરત કરવા તો ચક્કર આવે, હાથમાં દુખાવો થાય. તો જે અંબાજીની અંદર જે લાકડાના જે સામાન પેલા કાંટા વાળા જે મળતા હોય છે તો એની એક્સરસાઇઝ કરીએ તો અમને ફરક પડે કે કેમ ના પડે, એ મને જરા જવાબ આપશો? જી, આપ પ્રશ્ન સમજી શક્યા છો? હવે આ જે બધા મણકાના કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય છે એ આપણા લાઈફસ્ટાઈલના લીધે જ પ્રોબ્લેમ છે કે જે આપણે અમુક કરવું જોઈએ. આ તમે જો અત્યારે કે વેસ્ટર્ન વર્લ્ડમાં, યુરોપમાં, અમેરિકામાં એ બધામાં
એક્સરસાઇઝ છે ને એ ડેલી રૂટીનનો એક ભાગ છે, પાર્ટ ઓફ લાઈફ છે. પાર્ટ ઓફ લાઈફ છે ને એ લોકો હેલ્થ માટે બહુ કોન્શિયસ છે, એટલે એક્સરસાઇઝ એ બધું કરે છે. નોર્મલી શું થાય કે આપણે યંગ એજમાં હોઈએ તો ત્યાં સુધી આપણા સ્નાયુને બધા એકદમ મજબૂત હોય, તો કોઈ પણ આપણે કામ કરીએ તો એનો જે સપોર્ટ છે સ્નાયુનો સપોર્ટ મળે. હવે એ જો આપણે એક્સરસાઇઝ ના કરીએ તો એ જ સાથે સ્નાયુને ઢીલા પડે એટલે જે કંઈ બી આપણે વજનવાળું કામ કરીએ કે જે કંઈ બી એબનોર્મલ કામ કરીએ તો એનો સીધો ઇમ્પેક્ટ છે ને આપણા સ્પાઇન પર આવે ને એનાથી આ બધી તકલીફ થાય છે. એટલે નોર્મલી આપણે જે રૂટીનમાં જે એક્સરસાઇઝ ને બધું કરીએ તો એનાથી આ બધી તકલીફ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. બરાબર, આપણે તેના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરીશું. દર્શક મિત્રો, ગરદન, ખભા અને હાથના દુખાવામાં પેઇન મેનેજમેન્ટ કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના વિશે વધુ વાત કરીશું, પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. Presenting the new SsangYong Rexton by Mahindra. Indulge yourself. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય? નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. મારો નવો પ્રેમ બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. જંતુઓ પર એટેક હવે એક નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. डॉक्टर ऑर्थो इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. મમ્મી ચાહે બાંધેલા વાળ, હું ચાહું છૂટા વાળ, તો ટોસ કરીએ હેડ્સ હોય કે ટેલ્સ. હવે મેળવો ખુલ્લા વાળનો જાદુ ફક્ત ₹1 ક્લિનિક પ્લસના નવા સેશનના દરેક વપરાશ સાથે વાળ બને મજબૂત, જેથી તમે રાખી શકો વાળની છૂટા હંમેશા. ચીયર્સ પેઇન હોસ્પિટલ, ગુજરાતની અતિ આધુનિક પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. જો તમને 3 મહિના કે વધુ સમયથી કોઈ પણ દુખાવા જેવા કે કમર, ગરદન, ઘૂંટણ, સાયટિકા, હાથે પગે ખાલી ચડવી, ફ્રોઝન શોલ્ડર, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, કેન્સરનો દુખાવો વગેરે હોય તો કોઈ પણ ઓપરેશન વગર અને બેભાન કર્યા વગર માત્ર ઇન્જેક્શન દ્વારા સારવાર માટે સંપર્ક કરો. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઓખાથી એક કોલર જોડાયા છે. જી નમસ્કાર, આપનો સવાલ પૂછો. સવાલ એ છે જી. હેલો. હા જી બોલો. એ જમણી સાઈડ ખંભો છે મારો, જી, એ શોલ્ડર સાઈડ બહુ દુખે છે અત્યારે. બરાબર. જ્યાં જોઈન્ટ છે ને ત્યાં. જી, કેટલા સમયથી આ દુખાવો છે? અઠવાડિયા છે. આપની ઉંમર શું છે? 47. બીજી કોઈ બીમારી છે ખરી? બીજી કોઈ બીમારી, ડાયાબિટીસ, થાઇરોઇડ? કઈ નથી. કઈ વાગ્યું કર્યું હોય કે એવું કઈ? ના ના, વજનદાર વસ્તુ પડે તેમાં થયું છે. ઓકે ઓકે જી. સામાન્ય રીતે એમનો અઠવાડિયાનો જ પ્રોબ્લેમ છે, શોલ્ડર જોઈન્ટનો પ્રોબ્લેમ છે. અને જેમ વાત કરી કે તમે જો રેગ્યુલર એક્સરસાઇઝ ન કરતા હો તો કોઈ પણ અનએકસ્ટમ્ડ તમે વેઇટ ઉચકવા જાઓ તો ઇટ ગીવ્સ લોડ. એ તમને અહીંયા આગળ લોડ આપે એટલે તમારા ડેલ્ટોઇડ ઉપર કે પાછળના મસલ્સ ઉપર તમને સ્ટ્રેઇન પડે અને પછી આ બધા મસલ્સ જોઈન્ટને કવર કરતા હોય એટલે મોટા ભાગે એમનું માયોફેશિયલ પેઇન અમારી ભાષામાં કહેવાય. એ કદાચ જોઈન્ટનું ના હોય પણ ઉપરના જે મસલ હોય એ ઓવર સ્ટ્રેચ થયા હોય એમનું એમને પેઇન હોઈ શકે. પણ હજી અઠવાડિયાનું જ છે એટલે બીજું કંઈ એક્ટિવ કરવાની જરૂર નથી. પણ આઈસ દિવસમાં 4 વાર લગાડે, થોડી પેઇન કિલર ને એવું ડોક્ટરની સલાહ લઈ અને લે
અને કદાચ અઠવાડિયા 10 દિવસમાં થોડો જો આરામ આપે તો બધું થાળે પડી જાય. થઈ બહુ વધારે પેઇન હોય તો કદાચ ફિઝિયોથેરાપિસ્ટની હેલ્પ પણ લઈ શકાય જી, જી. કે અલ્ટ્રાસાઉન્ડ કે શોર્ટવેવ ડાયાથેર્મી કઈ રીતનું પેઇન છે એ પ્રમાણે તો કદાચ રિકવરી થોડી વહેલી આવી બિલકુલ જાય. બિલકુલ બિલકુલ જી. બિલકુલ. અશોક, આપણે ગરદનના દુખાવાની વાત કરી, હવે એ જાણીએ કે પેઇન મેનેજમેન્ટ સ્પેશિયલિસ્ટ એમાં કેવો રોલ પ્લે કરે, તમે કેવી રીતે એના દર્દીને રાહત આપી શકો? ઓકે, ગરદનના દુખાવામાં આપણે બે ભાગ પાડી દઈએ એટલે બે Okay. વસ્તુ અલગ થઈ જાય. પહેલું તો જે જોઈન્ટની વાત કરી, એક ગાદીના દુખાવાની વાત કરી, અને બીજી એ ગાદી છે જી. એને લીધે થતા પ્રોબ્લેમ, અને આ જોઈન્ટ જે બતાવે છે સિરાજભાઈ જી. કે એક મણકો બીજા મણકો બેનાથી પાછળના ભાગમાં આ જોઈન્ટથી બધા જોડાયેલા છે. જી. હવે આ જોઈન્ટ ઉપર જ્યારે પણ સ્ટ્રેસ આવે ત્યારે પ્રોબ્લેમ કરે. ત્યાં આગળ પણ દુખાવો થાય, એ દુખાવો થોડો ઉપર પણ જાય જો ઉપરના એ હોય તો. કોઈક વાર કાનમાં પણ પેઇન થાય જે બહુ ઓછા લોકોને ખબર હોય છે, અને કોઈક વાર આ દુખાવો નીચે શોલ્ડરમાં પણ જાય, બે શોલ્ડર બ્લેડ વચ્ચે પણ જાય, અને કોઈક વાર ખભા તરફ પણ જાય. ઓકે. અમે લોકો એક્ઝેક્ટલી દુખાવો લગભગ ક્યાંથી આવે છે એ લોકેટ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બરાબર. જો માયોફેશિયલ પેઇન, જેમ પેલા ભાઈને વાત કરી બે મસલનું પેઇન વધારે હોય એવું લાગે છે, પણ જયારે લાંબા ગાળાનું થઈ જાય 3 મહિના 4 મહિના કે એનાથી વધારે લાંબા ગાળાનું થાય તો પછી કંઈક એક્ટિવ વિચારવું પડે. એટલે વી પિન પોઈન્ટ ધ ડાયગ્નોસિસ. એક તો ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ અને પછી લાગે કે અહીંયા દબાવાથી લોકલ ટેન્ડરનેસ બહુ છે કે લોકલ દુખાવો બહુ છે તો થોડું એવી ફેવરમાં જાય કે એમને કદાચ આનો સાંધાનો દુખાવો હોય. અને બીજું મુવમેન્ટ કરાવીએ અમે કે ભાઈ મુવમેન્ટ વખતે એમને આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. એ વખતે જ્યારે પણ એ ચોક્કસ જગ્યાએ દુખાવો વધે તો એનો અર્થ એમ કે મોટા ભાગે ફેસેટનો દુખાવો છે. આ દુખાવો લાંબા ટાઈમનો થાય તો એના માટે કંઈક કરવું પડે, નહીં તો તમારી ડે ટુ ડે લાઈફમાં બહુ તકલીફ કરે, કારણ કે તમને પેઇન સતત નેગિંગ રહ્યા કરે, તમારું જીવ દુખાવામાં ના જાય. એટલે ક્લિનિકલ એક્ઝામિનેશન ખૂબ જરૂરી છે. ક્લિનિકલ એક્ઝામિનેશન સારવાર વિશે પણ વાત કરીશું. સોરી અશોકભાઈ, પણ પહેલા કોલર આપણી હા, રાહ જોઈ રહ્યા છે પછી આની નડિયાદથી, તેમની સાથે વાત કરી લઈએ. જી, આપનો સવાલ પૂછો. હલો હા જી બેન, બોલો. હલો, મારે છે ને આ ડાબો ખભો બહુ દુખે છે, ઉપર હાથ ઊંચો નહીં થતો. બરાબર. દોઢ મહિનો આયુર્વેદિક સ્ટેટ કરાયો પણ એનાથી ઓછું નહીં થતું, જયારે કઈ ફેર નહીં પડતું. માથું ઓળું ઊંચો, હાથ આમ પકડીને ઊંચો કરવો પડે છે અને નીચે પકડીને કરવો પડે છે. આપને પેલા હડકવાનો ભાગ છે ને એમાં જ દુખાવો થાય છે. આપને બીજી કોઈ બીમારી ખરી? ના, બીપી નું છે ને, બીપી છે. હાઈ થઈ જાય છે. હા. ઓકે. આ છે ને મોટાભાગે આ જે તકલીફ છે એને ફ્રોઝન શોલ્ડર કહી શકાય. જી. કે ફ્રોઝન શોલ્ડરમાં જે આપણો જે આ ખભાનો જે જોઈન્ટ છે એ જકડાઈ જાય. એટલે મેઇનલી એ જે વાત કરે છે કે કપડાં પહેરવામાં છે, માથું ઓળવામાં છે ને, હાથ આનાથી વધારે જકડાઈ જાય ને એમાં ખૂબ દુખાવો થાય. એટલે શું થાય કે પેશન્ટ છે ને એ એક્ટિવિટી વધારે કરે નહીં તો ધીમે ધીમે વધારે ને વધારે જકડાતો જાય. નોર્મલી આ જે ફ્રોઝન શોલ્ડર છે એ ડાયાબિટીસના પેશન્ટમાં ખૂબ કોમન છે. ઓકે. અધરવાઇઝ એક સાઈડ આપણે આ સુવાની જે ટેવ હોય કે આ ખભા ઉપર આપણે સૂતા હોય અને બહુ લોંગ ટાઈમ આપણે સૂઈએ તો એનાથી જે અંદરના જે સ્નાયુ છે એના બી થોડી ઈજા થઈ શકે, લિગામેન્ટ્સ કહેવાય એને. તો નોર્મલી જો આ મટે જ નહીં, એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, મેડિસિન બધું જ લઈએ તો પણ જો ફરક ના પડે તો આમાં અમે શું કરીએ કે જે સાંધો છે એ સાંધાની અંદર અમે છે ને એક ઇન્જેક્શન આપીએ. એ ઇન્જેક્શન છે ને એમાં લોકલ એનેસ્થેસિયા અને સાંધાનો સોજો ઓછો કરવાનું ઇન્જેક્શન હોય. બરાબર. તો એનાથી છે ને એ સોજો ઓછો થઈ જાય, દુખાવો બંધ થઈ જાય. એટલે અમે ઇમિડિયેટલી છે ને તરત જ છે ને એમને ફિઝિયોથેરાપીમાં મોકલીએ, થોડુંક અમે ત્યાં જ એક્ટિવિટી કરાવી દઈએ. કેમ કે અત્યારે એમને છે ને જો દુખાવો થતો હોય તો હાથ ઊંચો કરવામાં એને બહુ દુખે, પણ એક વખત દુખાવો લઈ લઈએ તો બધું જે અંદરનું જે જકડન છે કે જે લૂઝ થઈ જાય, એક વખત લૂઝ થઈ જાય પછી એક્સરસાઇઝ બધું રેગ્યુલર ઘરે કરે તો એમાં ઘણો ફાયદો થઈ જતો હોય છે. શું આમ સામાન્ય રીતે શું થાય છે જયારે આવું કંઈક થાય ને, જે બેને ડિસ્ક્રાઇબ કર્યું, એટલે એ બેન જાય ક્યાં, કાં તો એમના જનરલ પ્રેક્ટિશનર પાસે થાય અથવા તો ફિઝિયોથેરાપી સેન્ટરો બહુ હોય છે ત્યાં આગળ જાય. પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી એનું પેઇન નહીં જાય ને ત્યાં સુધી તમે ફિઝિયોથેરાપી નહીં કરી શકો. આની ટ્રીટમેન્ટ ફિઝિયોથેરાપી છે, છેવટે ટ્રીટમેન્ટ ફિઝિયોથેરાપી છે, પણ ફિઝિયોથેરાપીને લાયક પણ આપણે થવું પડે. એટલે 3 તબક્કાઓ વિચારવા પડે. પહેલા પેઇન ખસવું જોઈએ, પછી એની મુવમેન્ટ આવી જોઈએ, બીજી વસ્તુ, અને ત્રીજું મસલ સ્ટ્રેન્થનિંગ થવું જોઈએ કે જેથી ફરી પાછો આ પ્રોબ્લેમ ના થાય. એટલે અમારો રોલ પહેલા તો આવે જ કે પેઇન એમનું અમે જવા દઈએ, ને જેમ સિરાજભાઈએ કીધું એમ ચોક્કસ મશીન આનું IIT આવે એમાં જોઈને અમે એક ઇન્જેક્શન આપીએ, 10 મિનિટનું કામ હોય. પેઇન જેવું જતું રહે ને પછી પેશન્ટની મુવમેન્ટ એકદમ તરત ને તરત ઓન ધ સ્પોટ ફ્રી થઈ જાય
અને પછી ફિઝિયોથેરાપી કરી અને ફિઝિયોથેરાપી રિઝલ્ટ પણ કદાચ વધારે સારા સારું તો જ મળી મળે શકે. તો જ જી, મળે હા. બાકી શક્ય જ નથી બાકી બહુ અઘરું છે જી. અને પછી મસલ સ્ટ્રેન્થનિંગ ને એ બધું ફિઝિયોથેરાપી અમારા જે કલીગ હોય એ લોકો એ કરે. લોકો કરે. જી ચોક્કસ. દર્શક મિત્રો, ગરદન, ખભા અને હાથના દુખાવામાં પેન મેનેજમેન્ટના રોલ વિશે વાત કરીશું, પણ તે પહેલા એક નાનકડો વિરામ. Samved Hospital sets to redefine consistent medical services by the unique conversion of unrivaled medical expertise under one roof. Samved Orthopedic Institute offers polytrauma, multiple injury care, joint replacement unit, arthroscopic surgery and spinal surgery. Eminent experienced doctors team is the pillar of Samved. It enables a new level of care without doubt. सच्ची में नाइस। यूनिनॉर लिया क्या? लेना तो है पर अभी मैं बिजी हूँ। अब नहीं लोगे तो कब? यूनिनॉर पे अब सभी लोकल और एसटीडी कॉल सिर्फ 25 पैसे प्रति मिनट. મમ્મી ચાહે બાંધેલા વાળ, હું ચાહું છૂટા વાળ, તો ટોસ કરીએ હેડ્સ હોય કે ટેલ્સ. હવે મેળવો ખુલ્લા વાળનો જાદુ ફક્ત ₹1 માં. ક્લિનિક પ્લસના નવા સેશનના દરેક વપરાશ સાથે વાળ બને મજબૂત, જેથી તમે રાખી શકો વાળની છૂટા હંમેશા. જંતુઓ પર એટેક હવે એક નહીં બે થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર ₹25 માં. डॉक्टर ऑर्थो, इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. અશોક આપણે વાત કરતા હતા કે ગરદનમાં જો દુખાવો હોય તો સાંધાની તકલીફ હોય તો તમે કેવી રીતે સારવાર આપો દર્દીને? હા, આપણે જે પેલી વાત અધૂરી રહી ગઈ કે સાંધાની તકલીફને લીધે પણ પેશન્ટને બહુ પ્રોબ્લેમ થાય. એટલે પહેલા તો અમે ડાયગ્નોસ્ટિક બ્લોક કહીએ કે ભાઈ આ સાંધાની તકલીફ છે કે નહીં. જેમ આપણે તાવ આવે, બ્લડનું સેમ્પલ લઈએ અને આપણને ખબર પડે કે ભાઈ મેલેરિયા છે, ટાઇફોઇડ છે કે ન્યુમોનિયા. એવી રીતે અમે આઈઆઈટી એક મશીન આવે એમાં પેશન્ટને લઈ જઈએ અને પછી જે સાંધા છે ત્યાં આગળ જ આપણે એક ઇન્જેક્શન આપી અને પછીથી પેશન્ટને બહાર લાવીએ. 10-15 મિનિટનું કામ હોય છે અને પછી પેશન્ટને કહીએ કે જે તમને પેઇન થતું હતું પહેલા અને હવે તમે કહો કે તમને પેઇન થાય છે કે નહીં, અને બીજું તમે મુવમેન્ટ કરી જુઓ બધી, એમાં તમને રાહત થઈ ગઈ કે નહીં. જો પેશન્ટ એમ કે ના મને સારું થઈ ગયું, હવે મારી બધી મુવમેન્ટ થાય છે, ઇટ મીન્સ કે તમે જે વિચારતા હતા એ તમારું ડાયગ્નોસિસ સાચું છે. એની અસર જ્યાં સુધી ચાલે ત્યાં, કે 15 દિવસ ચાલે, અઠવાડિયું ચાલે, મહિનો ચાલે, જ્યાં સુધી ચાલે ત્યાં, પછીથી એને ડેફિનેટિવ ટ્રીટમેન્ટ આપણે આપીએ. એને અમારી ભાષામાં રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કહેવાય કે આ સાંધાઓમાંથી પેન લઈ જનારી એક પાતળી નસ હોય, નર્વ હોય, એને પછી આપણે ફરી પાછા મશીનમાં જોઈ અને એને એબ્લેટ કરી નાખીએ. એટલે જે પેઇન સેન્સેશન જે લઈને જતું હોય એ બધું બંધ થઈ જાય અને એને લીધે પેશન્ટને કોઈક વાર 6 મહિના, 12 મહિના, 2 વર્ષ એટલો રાહત એને થઈ જાય. ને બીજું કેવું છે કે આ આપણે જે ઘૂંટણમાં આર્થરાઇટિસ હોય તો ઘૂંટણનો દુખાવો હોય તો એના માટે અત્યારે રિપ્લેસમેન્ટ પોસિબલ છે. જે આ સ્પાઇનના જે જોઈન્ટ છે એટલા નાના નાના જોઈન્ટ છે કે એમાં છે ને બીજું કોઈ આને માટે કોઈ સારવાર જ નથી. ઇવન એમઆરઆઈ ને બધા રિપોર્ટ છે ને એ પણ નોર્મલ આવશે અને મોટા ભાગે બધા ડોક્ટર્સ એવું જ કહેશે કસરત કરો, ચલાવો ને આ દુખાવો મટે નહીં. એટલે જે સાંધાનો દુખાવો છે ને એક તો એનું નિદાન પણ ના થાય, કોઈ રિપોર્ટમાં નિદાન ના થાય. એટલે આપણે જે સાહેબે વાત કરી એ પ્રમાણે ઇન્જેક્શનથી આપણે નિદાન કરીએ ને એની સારવાર પણ રેડિયો ફ્રીક્વન્સીથી કરીએ. એટલે પેશન્ટને આપણે જે પેન છે એમાં ઘણી બધી આપણે રાહત આપી શકીએ. ને આ એક જ એવી તકલીફ છે કે જે કોઈ રિપોર્ટમાં નથી આવતી, કેમ કે સાંધા બહુ નાના છે ને એમાં એટલે રિપોર્ટ જરૂરી છે. ક્લિનિકલ એક્ઝામિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. અને જેમ કીધું તેમ મોટા ભાગે એવું જ થાય છે કે ગરદનનો દુખાવો આપણે XYZ ડોક્ટર પાસે જઈએ એટલે દુખાવાની ગોળીઓ આપે કે ફિઝિયોથેરાપી કરો, કોલર પેરિંગ બધા પણ ડાયગ્નોસિસ કોઈ નથી કરતું. એ પેઇન મેનેજમેન્ટ વાળા સારી રીતે કરે. તમે જો દર્શક મિત્રોને એવું કહેશો કે કયા સંજોગોમાં એમણે પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ જો આવી કોઈ તકલીફથી લોકો પીડાતા હોય? તો કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે આવી તકલીફ છે, તમારે આ કન્સર્ન ડોક્ટરને બતાવવું જોઈએ. હવે ખુશ્બુ એવું થઈ ગયું છે કે સામાન્ય રીતે જયારે પણ કોઈ પણ તમારો દુખાવો હોય 3 મહિનાથી લાંબો થઈ જાય ને એટલે પછી એ દુખાવો એક દર્દ બની જાય છે.
સાચી વાત પેઇન છે. બીકમ્સ અ ડિઝીઝ ધેન એ પછી તમારે પેઇન મેનેજમેન્ટ વાળા પાસે જવું જ જોઈએ, કારણ કે એ તમારા ડાયગ્નોસિસ એસ્ટાબ્લિશ કરવા માટે ખરેખર હેલ્પફુલ થશે અને એ તમારું પેઇન લઈ લેવા માટે પણ ઘણો મદદરૂપ થશે, કારણ કે આ સ્પેશિયલ બ્રાન્ચ છે જે આ જ કરે છે. બરાબર. ને જે પેનની જે આપણે જે મેડિકેશન જે આપતા હોય છે, પેઇન કિલર છે, એ બહુ સેફ નથી. ને એ 2-4 અઠવાડિયા કરતાં વધારે જો લેવામાં આવે જેનાથી કિડનીના પ્રોબ્લેમ થાય, ગેસ્ટ્રિકમાં પેટમાં ચાંદા પડે ને ઘણી બધી એની સાઈડ ઇફેક્ટ છે. બરાબર. એટલે પેઇન કંટ્રોલ મેડિસિનથી છે ને પેઇન જાય છે, તકલીફ થતી નથી. જ્યારે આપણે આ જે બધું ટ્રીટમેન્ટ કરીને જે પ્રોબ્લેમ છે ત્યાં જ કામ કરીએ તો પેઇન કિલર મેડિસિન ના લેવી પડે અને પેશન્ટની લાઈફ છે આપણે ઘણી સારી રીતે સ્મૂથ લાઈફ કરી શકે છે. એ રીતે સિરાજભાઈ, અહીંયા જો ગાદીમાં કોઈ તકલીફ હોય ગરદનની તો કેવી રીતે ટ્રીટમેન્ટ આપશો? ઓકે, હવે જો આપણે જે વાત કરી કે જે કમરમાં જે સાયટિકા થાય કે ભાઈ કમરમાં ગાદી ખસી જાય તો દુખાવો પગમાં જાય, એવી જ રીતે જે ગરદનમાં જે ગાદી ખસે તો ગરદનનો દુખાવો છે એ ગરદનમાં પણ રહે, કેમ કે ગરદનમાં જે નસો ગાદી છે, આ 7 ગાદી છે તેમાંથી ઉપરની 2 કે 3 ગાદી છે એનો દુખાવો ગરદનમાં જ રહે અને નીચેની ગાદીનો દુખાવો જે નસ દબાય તો હાથમાં જતો હોય છે. તો હવે આપણે પહેલા એ વાત કરીએ કે જો પેશન્ટને ગાદી ખસી ગઈ હોય તો એનો દુખાવો બહુ ભયંકર દુખાવો હોય, કે એ જે પહેલો એપિસોડ દુખાવાનો આવે એટલો બધો દુખાવો હોય કે છે ને મુવમેન્ટ પણ ના થઈ શકે ને આ બધું જકડાઈ જાય ને આમ પેશન્ટ છે ને સ્ટ્રેચરમાં આવે ને આ એક જ પોઝિશન, આ જ પોઝિશનમાં રાખીને, કેમ કે છે ને સેજ પણ એ કંઈ કરવા જાય ને એનો દુખાવો ભયંકર ચાલુ થઈ જાય, કેમ કે છે ને જે ગાદીમાંથી છે ને એક કેમિકલ હોય, લિક્વિડ જેવું હોય. સોરી તમને ઇન્ટરપ્ટ કરીશ, કારણ કે અમેરિકાથી એક કોલ આપણી સાથે જોડાયા છે, તેનો સવાલ જાણી લઈએ. જી, આપનો સવાલ પૂછો. હા, મારે હું અમેરિકાથી બોલું છું અને મારે ક્રિકેટ રમતા મારે બેટમાં આંચકો લાગી ગયો હતો. જી. એ પછી મને કન્ટિન્યુઅસ પેઇન રહ્યા કરે છે અને મારા પાછળના પગની પાછળના ભાગમાં ટિંગલિંગ જેવું રહ્યા કરે છે, જળજળાટી જેવું. જી. કેટલી ઉંમર છે આપની? ઉંમર શું છે? મારી ઉંમર 25 વર્ષ. ઓકે, આપને કોઈ બીજી બીમારી તો નથી ને? બીજી કોઈ બીમારી નહીં, એટલે આંચકો લાગી ગયો એટલે પછી એવું રહ્યા જ કરે છે. અચ્છા, અત્યારે એમને જો ઊભા રહેવું હોય કે ચાલવું હોય તો એમાં તકલીફ થાય છે વધારે? ના, પણ હું લાંબો સમય ચાલી નથી શકતો, વધારે ચાલુ એટલે પેલી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય. ઓકે, તમે આરામ કરો તો સારું લાગે છે? શું કહ્યું? આરામ કરો, જયારે તમને દુખાવો થાય પછી તમે થોડી વાર સુઈ જાઓ, ઇફ યુ ટેક રેસ્ટ યુ ફીલ બેટર. હા, પછી એવી થઈ જાય છે, પછી મેં ઇન્ટરનેટને એમાંથી મેં એક્સરસાઇઝ કર્યું ત્યારે પણ ક્યારેક મને રાહત લાગે છે. ઓકે, એટલે આ છે ને. થેન્ક યુ ફોર કોલિંગ. જી. ઓકે, એવું છે કે તમારું મોટા ભાગે એવું લાગે છે કે ગાદીનો પ્રોબ્લેમ હશે એવું અત્યારે લાગે છે, અને ક્રિકેટમાં અમુક ચોક્કસ પ્રકારે કાં તો બોલિંગ કરતા હોય, બેટિંગ કરતા હોય ત્યારે પાછળ સ્ટ્રેઇન આવે તો ગાદી ખસવાના આ ઉંમરે પ્રોબ્લેમ વધારે થતા હોય છે. એટલે આ જે નાની ઉંમર છે તો વહેલી તકે એમને પેઇન સ્પેશિયાલિસ્ટ અમેરિકામાં તો ઘણા એમને મળશે, બતાવી દેવું જોઈએ અને એમઆરઆઈ પણ તાત્કાલિક કરી લેવું જોઈએ અને જોઈ લેવું જોઈએ ગાદીનો પ્રોબ્લેમ છે કે નહીં. અને જો ગાદીનો પ્રોબ્લેમ નીકળે તો એને તાત્કાલિક એના બધા છે ટ્રાન્સફોર્મેબલ ઇન્જેક્શન આ તે બધું ત્યાં જેમ અહીંયા હવે થાય છે એવું ત્યાં પણ તો થાય છે, પણ તાત્કાલિક પેઇન સ્પેશિયાલિસ્ટને બતાવી અને પછી એની ટ્રીટમેન્ટ કરી લેવી જોઈએ. જી, શિરાજભાઈ, દર્શક મિત્રોને આ દુખાવો થાય જ નહીં તેના માટે કોઈ ઝડપથી ટિપ્સ આપી દો ને. ઓકે, સૌથી પહેલા તો આપણે છે ને લાઈફસ્ટાઈલમાં ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ એક જ પોઝિશનમાં બહુ લાંબો સમય, સપોઝ કે બેસવાનું છે તો બેસવાનું એકદમ જે બેઠા છે સ્ટ્રેસ એન્ડ વિથ સપોર્ટ, બેક અને આની વચ્ચે કોઈ છે ને ગેપ ના હોવું જોઈએ. એટલે આપણે જે બેસીએ ત્યારે એકદમ ટેકા સાથે બેસવાનું, તો શું કે છે આપણું જે વજન છે એ સપોર્ટ પર જતું રહે. બીજું છે કે કોઈ પણ એક મુવમેન્ટ છે કે આપણે જે કોમ્પ્યુટર પર કામ કરતા હોય તો કન્ટિન્યુઅસ એક જ પોઝિશનમાં કામ ના કરવું જોઈએ, 10 મિનિટ કે 15 મિનિટ પછી બ્રેક લઈને મુવમેન્ટ કરવી જોઈએ. એવી જ રીતે ઓફિસ વર્કમાં છે કે ઓફિસ વર્કમાં આ રીતે લખવાનું કામ હોય ને આપણે કન્ટિન્યુઅસ લખતા રહીએ તો એક ને એક પોઝિશનમાં ગાદી ઉપર, સાંધા ઉપર કન્ટિન્યુઅસ પ્રેશર આવવાથી એ ડેમેજ થવાની શક્યતા વધારે રહે છે. એવી જ રીતે વજન ઉચકવાનું હોય તો વજન ઉચકવાના ચોક્કસ આઈડિયા છે કે ભાઈ વજન આપણે કઈ રીતે ઉચકવું જોઈએ. બને ત્યાં સુધી બોડીથી ક્લોઝ વજન લઈને આપણે કરીએ તો એનું જે વજનનું જે વેઇટ છે ને એ આખા બોડી ઉપર ટ્રાન્સમિટ થઈ જાય, કોઈ એક ચોક્કસ પાર્ટ ઉપર ના થાય. સપોઝ કે વધારે કંઈ એવું હોય કે અહીંથી કંઈક વસ્તુ લેવાની છે તો આમ કરીને આમ ઉપાડીએ એના કરતાં આખા ફરી
ને પછી આમથી આમ ઉપાડીએ તો એ વધારે સારું પડશે. તો સ્પાઇનનું વધારે એટલે કદાચ થોડા ચેન્જીસ આપણે લાઈફમાં કરીએ તો આપણને ઘણી રાહત થઈ શકે છે. એક્સરસાઇઝ જે ખૂબ જ જરૂરી છે. અશોકભાઈ, સોરી સમયના અભાવના કારણે ચર્ચાને અહીં જ ટૂંકાવીશું, પણ આ બંનેનો સ્ટુડિયો આવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, પેઇન મેનેજમેન્ટ છે, જો આપ કોઈ પણ માહિતી મેળવવા માંગતા હો તો આપની સ્ક્રીન ઉપર આવેલા ઈમેલ એડ્રેસ samvedhealthline@gmail.com પર અમને પૂછી શકો છો. આપની સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર છે, તેના પર આપ અમને SMS પણ કરી શકો છો. આવતીકાલે 2 વાગે એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. નમસ્કાર. પ્રકૃતિનું અમૂલ્ય વરદાન અમૃત રસ, જેમાં જીવન સમાયેલું છે. લાખ યોનિમાંથી પસાર થયા બાદ ખૂબ દુર્લભતાથી મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક મહાન લક્ષ્યને પ્રાપ્ત કરવાના હેતુથી પૃથ્વી પર મોકલ્યો છે. સ્વસ્થ મનુષ્ય માટે તો દરેક કાર્ય સંભવ છે, પણ જ્યારે મનુષ્યનું શરીર રોગોનો શિકાર બને છે તો આ જીવન કષ્ટદાયી થઈ જાય છે. માણસ પોતાની જાતને કોસવા લાગે છે. જીવન પ્રત્યેનો તેનો ઉત્સાહ અને રોમાંચ પૂર થવા લાગે છે. મધુમેહ, સાંધાનો દુખાવો, મેદસ્વીતા, લોહીનું દબાણ, આ એવી બીમારીઓ છે જે એક હુષ્ટપુષ્ટ શરીરને પણ અપંગ બનાવી દે છે. એવું કહેવાય છે ને કે ધન ગયું તો કંઈ નથી ગયું, પણ સ્વાસ્થ્ય ગયું તો બધું ગયું. આવામાં પ્રકૃતિનું સૌંદર્ય અને સંગીત પણ ખટકવા લાગે છે. ભગવાન દુશ્મનને પણ ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો ન આપે. આજે મારા પૌત્રનો જન્મદિવસ છે. આખો પરિવાર અગાશીમાં મજા માણી રહ્યું છે અને હું એકલી છું. દુખાવાને કારણે દાદરા પણ ચડી નથી શકતી. કોઈ માની શકે છે કે હું ફૂટબોલ ચેમ્પિયન હતો? આ મેદસ્વીતા અને ડાયાબિટીસે તો મારી જિંદગી જ બરબાદ કરી નાખી. આ દવાઓને જોઉં છું ને તો મને ચીડ ચડે છે. જમતા પહેલા ઇન્જેક્શન લેવાનું, આ સોય વાગે તો હાથ ને પગમાં, પણ દુખાવો દિલમાં થાય છે. કોણ હશે એવું જે ખુશીથી ખાવા ન માંગતું હોય? આ મધુમેહ શું થયો? મારા તો ખોરાકનો સ્વાદ જ જતો રહ્યો. મેં તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે, તમારા મનપસંદ. ખાઓ ને. ના, હવે આ ગુલાબજાંબુ નહીં ખાઈ શકું. કેમ? બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો, રિપોર્ટમાં ડાયાબિટીસ આવ્યું છે. તો હવે ગુલાબજાંબુ તો દૂર, લાઈફમાં કોમ્પ્લિકેશન્સ વધવાના ચાલુ થશે. લઈ જા આને. તમે ચિંતા કેમ કરો છો? આનું કંઈક તો ઈલાજ હશે જ. જોઈએ છીએ. મધુમેહ એટલે કે ડાયાબિટીસ આ સેન્ચુરીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિસેન્ટ સ્ટડી પ્રમાણે 6 કરોડથી પણ વધારે ભારતીયો ડાયાબિટીસના શિકાર છે અને દર વર્ષે લગભગ 10 લાખ ડાયાબિટીસના દર્દીઓ ગત સમયે મૃત્યુ પામે છે. પણ તમે એ 10 લાખ લોકોમાં સામેલ થવાથી બચી શકો છો. તમારા જીવનને નોર્મલ રીતે જીવી શકો છો. જી હા, એ સાચું છે કે તમે મધુમેહ સાથે પણ એક લાંબુ સુખમય જીવન જીવી શકો છો. મધુમેહના ઉપચાર માટે વિજયસાર નામક વૃક્ષનો ઉલ્લેખ છે, જેના લાકડામાં એ તત્વો મળે છે જેનાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જી હા, મધ્ય ભારતમાં મળી આવનારા આ વૃક્ષ વિશ્વની એક ભયંકર બીમારીનો ઇલાજ કરવામાં કારગર સાબિત થઈ ચૂક્યા છે. અમારી રિસર્ચ ટીમે એ વૃક્ષોને શોધ્યા, તેમનું અધ્યયન કર્યું અને આ આશ્ચર્યજનક પરિણામ કાઢ્યું કે ખરેખર આ વૃક્ષમાં એ દરેક તત્વો હાજર છે જે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. વિજયસાર તો ખરેખર અમૃત છે અને એટલે જ તેનું નામ અમૃત રસ રાખવામાં આવ્યું છે. દિલ્હી ટ્રેડ શોપિંગ તમારા માટે લઈને આવ્યા છે એ જ વિજયસારના ઔષધીય ગુણોથી ભરપૂર લાકડાથી નિર્મિત અમૃત રસને. અમૃત રસમાં તમને આપવામાં આવશે લાકડાથી બનેલ એક પાત્ર અને એ જ લાકડાના કટકા. યોગ્ય જાણકારી અને યોગ્ય ઉપચારથી આપણે બધા મળીને આપણા પ્રિયજનોને મધુમેહથી રાહત અપાવીએ. આપણો એક પ્રયત્ન
આવનારા વર્ષોમાં મધુમેહના રોગીઓની સંખ્યા ના સરખી કરી શકે છે. અમે આગળ વધી ગયા છીએ, પણ શું તમે તૈયાર છો? પ્રાકૃતિક સૌંદર્યનો દુર્લભ ભંડાર અમૃત રસ. આજે અમારી સાથે છે વિજયસાર વિશેષજ્ઞ શ્રી રામનારાયણ દીક્ષિતજી, જે આપણને અમૃતરસના ગુણોથી પરિચિત કરાવશે અને જણાવશે કે કેવી રીતે અમૃતરસ ડાયાબિટીસને રોકવામાં મદદરૂપ નીવડે છે. ચાલો એમને મળીએ. દીક્ષિતજીએ જણાવો કે આ અમૃતરસ શું છે? જી હા, આ જે અમૃતરસ છે એ વિજયસાર વૃક્ષના લાકડામાંથી બને છે. વિજયસાર વૃક્ષ વિશે હું તમને એક ખાસ વાત જણાવું છું કે આ વૃક્ષ કુદરતી ઉગે છે, એટલે કે તમે એને ઉગાડી શકતા નથી. અને બીજી વાત, જ્યારે આ વૃક્ષ 8 થી 10 વર્ષનું થઈ જાય છે ને, ત્યારે તેમાં એક રસ પેદા થાય છે જે મધુમેહ કે ડાયાબિટીસ સાથે લડવામાં સહાયક છે. આ ગ્લાસ એ જ વૃક્ષના લાકડામાંથી બન્યો છે. આ